અકોટાથી મુજમોડા તરફ જતો આ રસ્તો છે। આ જે રસ્તો છે એ રસ્તા ઉપર રોજની સમસ્યા છે। આ ટ્રાફિકની જે સમસ્યા છે આપણે જોઈ શકીએ। અત્યારે પીક અવર્સનો સમય છે। આ દરમિયાનમાં અહીંયા એટલો બધો ટ્રાફિક થતો હોય છે અને અત્યારે જે પ્રકારે એક જ તરફનો રોડ ચાલુ છે એના કારણે અસંખ્ય ગાડીઓને અહીંયા તકલીફો પડી રહી છે। લોકોનો આ જે ઘરે જવાનો માર્ગ છે, અત્યારે આ ઘરે જતા હોય તે વખતે આ સમયે અડધો કલાકનું એમને ટાઈમ બગાડવો પડે છે માત્ર 500 મીટરના અંતર કાપવા માટે। અહીંયા એક જ તરફી માર્ગ ચાલુ રાખવામાં આવે છે, તે છતાંય અહીંયા કોઈ જાતના ટ્રાફિકના જવાનો અહીંયા ઉપસ્થિત નથી રહી રહ્યા। અહીંયા રોજનો આ તકલીફો છે। અત્યારે લોકો એટલા પરેશાન છે જેની કોઈ હદ નથી। કોઈ ટ્રાફિકના જવાનો આપણે જોઈ શકીએ છીએ, કોઈ ટ્રાફિકના જવાનો અહીંયા ઊભા નથી રહેતા। જ્યારે એ લોકોને આપણે જોઈએ છીએ કે અલગ અલગ પોઈન્ટોએ અલગ અલગ જગ્યાએ એ લોકો જ્યારે ઊભા હોય છે, લોકો પાસે મોટી દંડ વસૂલતા હોય છે, એવી જગ્યાએ ઊભા રહે છે અને દંડ વસૂલતા હોય છે। આ ખરેખર જ્યાં ટ્રાફિકની સમસ્યા છે એ જગ્યાએ એ લોકો કેમ નથી ઊભા રહ્યા, મારું આ સ્પષ્ટ કહેવું છે। હવે મારી આ સ્પષ્ટપણે માંગણી પણ છે કે તાત્કાલિક ધોરણે આ જે માર્ગ છે આ માર્ગ ઉપર જ્યાં સુધી આનું માર્ગનું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી પરમનન્ટલી અહીંયા ટ્રાફિકના જવાનોને રાખવા જોઈએ। કારણ કે રોજની આ સમસ્યા છે। અહીંયાથી એમ્બ્યુલન્સો જતી હોય છે, અહીંયા આ જે માર્ગ છે ઇમરજન્સી માર્ગ તરીકે એનો ઉપયોગ થતો હોય છે અને અત્યારે આપણે જોઈએ કે ટ્રાફિકની સમસ્યા ખૂબ અહીંયા વધી ગઈ છે, જેના કારણે મારી આ સ્પષ્ટપણે માંગણી છે કે ટ્રાફિક પોલીસ અહીંયા ઉપસ્થિત હોવા જ જોઈએ, જેથી કરીને લોકોની સમસ્યામાં થોડી રાહત થાય।